Yes, so we are see the some application portion of the dipole moment. એક તો આયોનિક પ્રકૃતિ જાણી શકીએ છીએ, દેન છે પોલરાઇઝેશન, ધ્રુવીય અધ્રુવીય છે મોલેક્યુલ્સ, એના વિશે માહિતી મળે છે. જો ડાયપોલ મોમેન્ટની વેલ્યુ મ્યુ 0 આવે તો એ અણુ જે છે ધ્રુવીય છે, જ્યારે મ્યુ જે છે ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ગ્રેટર દેન 0 સોરી, તો ધ્રુવીય અને અધ્રુવીય. દેન એવું કીધું હતું કે એક તો અદિશ રાશિ. દેન નેક્સ્ટ એપ્લિકેશન ફોર ધી ડાયપોલ મોમેન્ટની બીજી એપ્લિકેશન કે વિથ ધ હેલ્પ ઓફ ધીસ પર્ટિક્યુલર થિંગ ડાયપોલ મોમેન્ટ મ્યુ, એની મદદથી જે અણુ જે છે કોઈ પણ અણુ અથવા આપણું જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડનો શેપ કેવો હશે, શેપ મીન્સ આકાર, એ આપણે જાણી શકીએ છીએ. હાઉ ધ મોલેક્યુલ પોઝેસિંગ ધ એની ટાઈપ ઓફ શેપ, કયો શેપ ધારણ કરશે એના વિશે આપણે જાણી શકીએ છીએ. દેન વિથ ધ હેલ્પ ઓફ મ્યુ, ચુંબકીય કે ચાક માત્રાની મદદથી જે ડાયએટોમિક મોલેક્યુલ્સ ફોર એક્ઝામ્પલ H2 જે છે, ધીસ ઇઝ ફોર એક્ઝામ્પલ H2 છે, O2 છે, N2 છે, આ બધા ડાયએટોમિક અણુ જે છે એ ડાયએટોમિક અણુની અંદર આયોનિક પર્સન્ટેજ ઓફ આયોનિક બોન્ડિંગ યુ કેન સે, એનું પ્રમાણ આપણે જાણી શકીએ છીએ. દેન વિથ ધ હેલ્પ ઓફ ડાયપોલ મોમેન્ટ મ્યુ, એની મદદથી ફોર કેમિકલ ઇક્વેશન ફોર એની કમ્પાઉન્ડ કોઈ કમ્પાઉન્ડ જે છે એ કમ્પાઉન્ડનું બંધારણીય સૂત્ર, એનું બંધારણીય સૂત્ર જે છે એ પણ આપણે જાણી શકીએ છીએ, જેનું ડિસ્કશન આપણે અર્લિયર કરી ચૂક્યા છીએ. બટ થોડી ઘણી વાતો જે છે એની વાત કરીએ છીએ. દેન બંધારણીય સૂત્ર ઇટ મીન્સ તમે એવું પણ કહી શકો, આપણે એક ટોપિક ભણી ચૂક્યા છીએ ઓર્ગેનિકની અંદર, આઇસોમેરિઝમ, સમઘટક હતો. દેર આર જનરલી ટુ ટાઈપ ઓફ આઇસોમેરિઝમ ઇઝ દેર. ફર્સ્ટ વિચ ઇઝ નોન એઝ ધી structural isomerism, and second one is stereoisomerism. Structural isomerism and stereoisomerism. So structural isomerism છે એની આગાહી અથવા તો એના વિશેની થોડી ઘણી માહિતી પણ વિથ ધ હેલ્પ ઓફ મ્યુ આપણે કરી શકીએ છીએ. ઇન ફ્યુચર આઈ થિંક યુ આર ઇન સ્ટડીઝ ધીસ બોથ થિંગ ઇન કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી. તમે આ કોઓર્ડિનેશન કેમેસ્ટ્રીની અંદર સંકીર્ણ કોમ્પ્લેક્સ કેમેસ્ટ્રી આઈ થિંક તમે લોકો ભણી ચૂક્યા હશો. સો એ કોમ્પ્લેક્સ કેમેસ્ટ્રીની અંદર વી સી ધીસ ટાઈપ ઓફ થિંગ્સ, મોલેક્યુલ્સ પોઝેસિંગ ધીસ ટાઈપ ઓફ આઇસોમેરિઝમ, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એન્ડ સ્ટીરિયો આઇસોમેરિઝમ. આઈ થિંક એના વિશેનો આઈડિયા તમને હશે. સો એની અંદર સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ જે છે, ભૌતિક સમઘટકો જે છે એની આગાહી પણ આપણે ડાયપોલ મોમેન્ટ થ્રુ કરી શકીએ છીએ. એની અંદર પણ આપણે સ્ટ્રક્ચરલ કોઓર્ડિનેશનની અંદર પણ ડાયપોલ મોમેન્ટ વિશે આઈ થિંક આપણે વાત કરીએ ઘણી બધી. સો ભૌમિતિક સમઘટકો જે સ્ટ્રક્ચરલ જે છે એની માહિતી આપણે કહી શકીએ છીએ. બીજું કે સિસ અને ટ્રાન્સ સમઘટકો જે છે, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ વી હેવ અ કાર્બન ડબલ બોન્ડ, ધીસ ટાઈપ ઓફ મોલેક્યુલ્સ. સિસ એટલે કે આ જે બે ક્રિયાશીલ સમૂહ છે એક જ બાજુ આવેલો આ રીતના કાર્બનની, આ બાજુ એક્સ આ બાજુ વાય, તો આ આપણા માટે સિસ સમઘટક છે. જ્યારે ટ્રાન્સની વાત કરું તો કાર્બન ડબલ બોન્ડ, એક ક્રિયાશીલ સમૂહ એક્સ આ બાજુ, એક એક્ઝેટ એની ઓપોઝિટ, એક વાય આ બાજુ અને એક વાય એક્ઝેટ આની ઓપોઝિટ. સો આ રીતના જે આપણને રચના મળે છે એ આપણા માટે ટ્રાન્સ. સો સિસની અંદર ડાયપોલ મોમેન્ટ જે છે એની વેલ્યુ જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ઇટ મીન્સ 0 નથી. જ્યારે આની અંદર મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 મળે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 મળે. તો આની ઉપરથી આપણે એવું કહીએ કે ટ્રાન્સ જે છે એ બધા નોન પોલરાઇઝેશન હશે, અધ્રુવીય હશે, એ બધા અધ્રુવીય છે. જ્યારે સિસ પ્રકારના સમઘટકો છે એ બધા ધ્રુવીય છે. ઇટ્સ અ 1 માર્ક ક્વેશ્ચન, આવી રીતના પણ પૂછાઈ શકે. આપણી જે પેપર સ્ટાઇલ છે એની અંદર 1 માર્ક અને એમસીક્યુઝ આપણને પૂછાય છે. તો આ એક પ્રકારની એપ્લિકેશન કે સિસ અને ટ્રાન્સની આગાહી તમે કરી શકો છો, પણ એના આધારે પછી તમે આગળ વધી શકો. સિસ સમઘટક હોય તો એની અંદર મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે, અને ટ્રાન્સ સમઘટક હોય એમાં મ્યુ બરાબર 0 આવે. તો તમને એક્ઝામમાં એવો સવાલ પૂછાય કે કોઈ એક કમ્પાઉન્ડ અથવા કોઈ અણુ છે જે ટ્રાન્સ જીઓમેટ્રી ધરાવે છે, કે જે ટ્રાન્સ સમઘટક ધરાવે છે, તો
એ પદાર્થ ધ્રુવીય થશે કે અધ્રુવીય, આવું પૂછાઈ શકે. તો આપણને ખબર ટ્રાન્સ બરાબર 0 અને સીસની અંદર મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપણે આગળ જ હમણાં વાત કરી હતી શરૂઆતમાં જ, ધ્રુવીય હોય એમાં મ્યુ જે છે એની વેલ્યુ 0થી વધારે આવે. 0થી વધારે આવે ઇટ મીન્સ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ બધા ધ્રુવીય પદાર્થ કહેવાય. જ્યારે આની વેલ્યુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 આવે ઇટ મીન્સ કે બધા જે છે એ ધ્રુવીય તરીકે ઓળખાય છે. સો સે થિંગ એ કોન્સેપ્ટ અહીંયા એપ્લાય કરીએ. ઇઝ નોટ ઇક્વલ ટુ 0 દેટ્સ મીન્સ ઇટ્સ પોલર એન્ડ હિયર ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 ઇટ મીન્સ ઇટ્સ અ નોન પોલાર, ધ્રુવીય અને અધ્રુવીય. ઓકે, સો યુ હેવ ટુ સી ધી થિંગ વેરી કેરફુલી. તમારે બધી વસ્તુઓ જે છે એ બહુ જ ધ્યાનથી જોવું. સો દેટ્સ ઓલ. ધીસ ઇઝ ધી સમ એપ્લિકેશન ફોર ધી ડાયપોલ મોમેન્ટ. આ ડાયપોલ મોમેન્ટની થોડી ઘણી એપ્લિકેશન છે. દેન હવે જે આ ડાયપોલ મોમેન્ટ અને મોલેક્યુલનો આકાર વિશે આપણે જે વાત કરી કે એપ્લિકેશનની અંદર કીધું કે આપણે ડાયપોલ મોમેન્ટની મદદથી મોલેક્યુલ જે છે કોઈ પણ અણુ, એ અણુના આકાર વિશે પણ માહિતી આપી શકીએ છીએ, શેપ વિશે અથવા તો અણુની રચના વિશે થોડી ઘણી માહિતી આપણે આપી શકીએ કે કોઈ પણ મોલેક્યુલ જે છે કઈ રીતે બન્યો હશે અથવા કઈ રીતે સ્ટેબલ થયો હોય છે. તો સ્ટેબિલિટી માટેના આપણી પાસેના આપણા અમુક નિયમો કે સ્ટેબિલિટી જે છે એ જનરલી ઓક્ટેટ રૂલ પૂર્ણ કરે છે, ફોલો કરે છે કે આઉટર મોસ્ટ શેલની અંદર 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. ઇટ મીન્સ એનું ઓક્ટેટ જે છે પૂરું છે, અષ્ટક પૂરું છે અને એ કમ્પાઉન્ડ સ્ટેબલ છે. ધ્યાન અડધા કમ્પાઉન્ડ એવા છે જે ડુપ્લેટ ફોલો કરે છે. આઈ થિંક કોર્ડિનેશનની અંદર આપણે આની વાત કરી છે. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન 1 2 2 હાઇડ્રોજન 1 2 2. આ હાઇડ્રોજન 2 જે છે એની અંદર 1s2 છે. ઇટ મીન્સ ડુપ્લેટ થાય છે અને એ સ્ટેબલ છે. તો આ સ્ટેબિલિટીની વાત પણ આપણે કરી શકીએ. ધેન થ્રુ મ્યુ એટલે કે ડાયપોલ મોમેન્ટ થ્રુ જો એની વાત કરવી હોય તો એના માટે ફોર એક્ઝામ્પલ આપણી પાસે જે ડાયએટોમિક મોલેક્યુલ્સ છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, N2 છે, O2 છે, દેન CS2 કાર્બન સલ્ફાઇડ, CCl4, દેન SnCl2 સ્ટેનસ ક્લોરાઇડ ETC. આવા જે કાંઈ સંયોજનો છે એ બધા સંયોજનોની અંદર ડાયપોલ મોમેન્ટ મ્યુ જે છે એ 0 હોય. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ મીન્સ કે આ બધા જ જે છે એ અધ્રુવીય છે એવું આપણે કહી શકીએ. બરાબર. અને આ ચાક માત્રા જે છે એ બે પરમાણુઓ છે. ફોર એક્ઝામ્પલ આપણે આમાંથી કાર્બન અને સલ્ફર જે છે એને લઈ. સો હિયર યુ કેન સી હિયર ઇઝ કાર્બન એન્ડ હિયર ઇઝ સલ્ફર. તો આની અંદર જે ધ્રુવીયતા છે આ બંધની અંદર આપણે કીધું કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ મીન્સ આ બધા નોન પોલાર એટલે કે અધ્રુવીય. તો એની જે આ અધ્રુવ્યતા જે છે, નોન પોલારાઇઝેબિલિટી જે છે એ આ બે આ સંયોજન જે છે CS2 એ બે સંયોજનમાં જે આ ઇન્ડિવિડ્યુઅલ પરમાણુ રહેલા છે, 2 સલ્ફર અને 1 કાર્બન, એની ઉપર આધાર રાખે છે. બે પરમાણુ વચ્ચે કઈ રીતે? તો કે બે વચ્ચે જે આ બંધ બને છે એ બંધનો પર્સનલી વ્યક્તિગત ગુણધર્મ કયો છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે ફોર ઇટ્સ પોઝેસિંગ અ કોવેલેન્ટ નેચર, સહસંયોજક સ્વભાવ છે અથવા તો એનો નેચર જે છે એ આયોનિક છે, એની ઉપર ડિપેન્ડ કરે. ઇન શોર્ટ કે જે આ ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 અધ્રુવીયતા, એ અધ્રુવીયતા જે છે એ આ બે પરમાણુ વચ્ચે જે બંધ બને છે એ બંધના વ્યક્તિગત નેચર ઉપર આધારિત છે એવું આપણે કહી શકીએ. લેટ અસ સે વન એક્ઝામ્પલ CCl4ની જો આપણે વાત કરીએ, CCl4. સો કાર્બન એની 4 સંયોજકતા જે છે એ ક્લોરીન સાથે સંતોષાયેલી છે. હિયર ઇઝ અ ક્લોરીન, હિયર ઇઝ અનધર ક્લોરીન એન્ડ ક્લોરીન. ધીસ ઇઝ CCl4. હવે આ જે કાર્બન અને ક્લોરીન બંધ જે છે એની અંદર આપણને ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે. તમને એમ થાય કે સર તમે ત્યાં એવું કીધું કે આ જેટલા મોલેક્યુલ છે એની અંદર ડાયપોલ મોમેન્ટ 0 છે, અધ્રુવીય છે. પણ તમે એમ કહો છો કાર્બન અને ક્લોરીન. સો માય ડિયર વોટ આઈ એમ ટ્રાય ટુ સેઇંગ, કાર્બન જસ્ટ અ મિનિટ, આઈ વિલ ટેક અનધર પેન. આઈ એમ જસ્ટ સેઇંગ દેટ આની અંદર જે કાર્બન અને ક્લોરીન વચ્ચે જે બંધ જે છે, કાર્બન અને ક્લોરીન, આની અંદર ધ્રુવીયતા જોવા મળે છે. વાય? બિકોઝ કાર્બન કરતાં આની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, વિદ્યુત ઋણતા આની વધારે છે. એટલે ઇલેક્ટ્રોનનું વાદળ જે છે એ આખું ક્લોરીન બાજુ ખસેલું હોય. જો ક્લોરીન બાજુ ક્લાઉડ ખસેલું હોય તો આની ઉપર આંશિક ઋણ વીજભાર અને આની ઉપર આંશિક ધન વીજભાર, એટલે ધ્રુવીય બંધ બને છે. આની અંદર ધ્રુવીયતા જોવા મળે છે. ઇટ મીન્સ કે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એ આપણને 0 જોવા નહીં મળે. તો આ બંધ જે છે એ ધ્રુવીય થાય. પણ મેં અહીંયા આગળ એવું કીધું કે આ બધા સંયોજનો જે છે એની અંદર મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 જોવા મળે છે.
તો એક જ પોસિબિલિટી થવી જોઈએ, બીજી પોસિબિલિટી કેમ? વાય ધીસ થિંગ ઇઝ હેપન? ઓકે, આઈ વિલ એક્સપ્લેન યુ. હું ખાલી આની વાત કરું છું, કાર્બન અને ક્લોરિન. પણ અહીંયા એક જ ક્લોરિન નથી અને એક કાર્બન ચાર અલગ અલગ ક્લોરિન સાથે જોડે, ક્લોરિન એક જ છે. તો અહીંયા શું પોઝિશન થાય? યુ સી, આ ક્લોરિન જે છે એ ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચી લેશે, આ બાજુ, અને આમ તીર વડે દર્શાવી દે. આ ક્લોરિન જે છે ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચી લેશે, આ ક્લોરિન ઇલેક્ટ્રોન આ બાજુ, આ ક્લોરિન આ બાજુ. ભાગીદાર ઇલેક્ટ્રોન જે છે પોતપોતાની બાજુ ખેંચે. જો પોતપોતાની બાજુ ખેંચી લે તો એની વિદ્યુત ઋણતાની જે અસર જે છે આ કાર્બનની ને આ ચારે ક્લોરિનની, એ અસરને આપણે નાબૂદ કરી શકીએ. એ અસર જે છે એ નાબૂદ થઈ જાય, કારણ કે બધી બાજુ સરખું ખેંચાણ જોવા મળશે. આ બાજુ જેટલા ઇલેક્ટ્રોન ખેંચાય છે એટલા ઉપર, એટલા આ બાજુ, એટલા આ બાજુ, તો બધાનું ઓવરઓલ ફોર્સ ઓફ એટ્રેક્શન જે એફ જે છે ઇઝ બીકમ ઝીરો. ફોર્સ ઓફ એટ્રેક્શન ઇઝ બીકમ ઝીરો. જો એ ઝીરો થઈ જાય તો આવા અહીંયા કોઈ ધ્રુવ ક્રિએટ થશે નહીં. જો ધ્રુવ ક્રિએટ થાય નહીં તો અહીંયા ધ્રુવીયતા જોવા મળે નહીં. જો ધ્રુવીયતા જોવા મળે નહીં તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. નોટ ઝીરો ક્યારે કહેવાય? તો કાંઈક અહીંયા ધ્રુવીયતા જોવા મળતી હોય તો, આવી રીતના કંઈક થતું હોય તો, પણ એવું અહીંયા કાંઈ જોવા મળતું નથી. દેટ્સ વાય મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. અને આ બધાય અધ્રુવીય, નોન પોલાર તરીકે વર્તે છે. ઓકે, નાવ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ? આઈ થિંક હવે તમને સમજાતું છે વોટ આઈ એક્ઝેક્ટલી સેઇંગ, કે આ કાર્બન અને ક્લોરિન, આ ખાલી એક બંધની વાત તમે જો કરતા હો, કાર્બન અને ક્લોરિન, તો એની અંદર ધ્રુવીયતા ઓબ્વિયસલી તમને જોવા મળે છે. તમને એવું પૂછે કે આની અંદર ધ્રુવીયતા છે, તો કે યસ, આન્સર ઇઝ રાઇટ. જો ધ્રુવીયતા હોય તો મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આવે. પણ અહીંયા આપણે કાર્બન ક્લોરિનની વાત નથી, અહીંયા આપણે આખું કમ્બાઇન્ડ ફોર્મ CCl4ની વાત થાય છે. એક કાર્બન એની સાથે 4 ક્લોરિન જોડાયેલા છે, તો બધા ઇલેક્ટ્રોનનું ક્લાઉડ પોતાની બાજુ ખેંચી લે તો ફોર્સ ઓફ એટ્રેક્શનની અસર જે છે એ એકબીજાથી આપણે નાબૂદ કરી શકીએ. ધેટ્સ વાય તો નેટ ચાર્જ ઓવરઓલ મ્યુ ઇઝ ઝીરો. કારણ કે આની અંદર હવે ધ્રુવીયતા જોવા મળશે નહીં. જો ધ્રુવીયતા જોવા ન મળે તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે એ પદાર્થ જે છે એ અધ્રુવીય થાય. ઓકે, આઈ થિંક નાવ યુ આર અન્ડરસ્ટેન્ડ. સો સેમ થિંગ ઇઝ હેપન ઇન CO2. કાર્બન અને કાર્બન ડાયોક્સાઇડ, એની અંદર પણ આપણે લેટર સી હિયર ઇઝ CO2. આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એની અંદર પણ એવું જ કંઈક આપણને જોવા મળે છે. કઈ રીતે? તો આ કાર્બન સે ફોર એક્ઝામ્પલ હિયર ઇઝ અ કાર્બન એન્ડ હિયર ઇઝ વન ઓક્સિજન એન્ડ હિયર ઇઝ વન ઓક્સિજન. ઓકે, તો આની અંદર ઓક્સિજનની વિદ્યુત ઋણતા જે છે એ કાર્બનની વિદ્યુત ઋણતા કરતાં કેવી છે? વધારે છે. હવે જો એની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધારે હોય તો ઇલેક્ટ્રોન જે છે કઈ બાજુ ખેંચાયેલા છે? ઓક્સિજન બાજુ. તો હવે જો ખાલી આ બંધની વાત થતી હોય, ઓકે, આ યસ, જો કાર્બન અને ઓક્સિજન આ બંધની વાત થતી હોય તો આની અંદર ધ્રુવીયતા છે? તો કે આન્સર ઇઝ યસ. તો આની અંદર ધ્રુવીયતા જોવા મળે? યસ. તો મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. એનો મતલબ આનું કાંઈક વેલ્યુ આવશે? તો કે હા. પણ અહીંયા એક બંધની વાત નથી, હજી એક બંધ અહીંયા છે. તો આની અંદર પણ ઇલેક્ટ્રોન જે છે આ બાજુ ખેંચાયેલા છે. તો હવે આ અસર અને આ અસર, બે અસર કેવી થઈ જાય? નાબૂદ. એ અસર જો નાબૂદ થાય તો એની અંદર ધ્રુવીયતા રહે નહીં અને આ બંધ જે છે અધ્રુવીય બને. અને અધ્રુવીય બને એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આવે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આવે. ઓકે, સો આઈ થિંક, આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ ઓલ ધીસ થિંગ. સો આ છે ચાક માત્રા જે છે એ બોન્ડ ફોર્મેશનની અંદર કેમ ભાગ ભજવે છે, આ એની એક નાની એવી એક્સપ્રેશન છે. સો ધેન લેટ્સ ટેક અનધર એક્ઝામ્પલ. બીજી વસ્તુ આપણે એક એવું કહી શકીએ કે જે આ કાર્બન ડાયોક્સાઇડનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું CO2. આ કાર્બન ડાયોક્સાઇડની અંદર મ્યુ જે છે ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપણને મળે છે. અસર એકબીજાની નાબૂદ થાય તો આપણે એવું કહી શકીએ કે જે આનો શેપ અથવા આકાર જે છે એ આવો કાંઈક રેખીય છે, લિનિયર, રેખીય ટાઈપનો હોય છે. એની સામે બીજો કોઈ એક કમ્પાઉન્ડ, ફોર એક્ઝામ્પલ વી હેવ 3 એટમ્સ અહીંયા, 1 2 અને 3. એક કાર્બન, 2 ઓક્સિજન, ટોટલ 3 એટમ્સ. ટોટલ 3 એટમ છે. પણ હજી એક એક્ઝામ્પલ એવું છે, ફોર એક્ઝામ્પલ H2O. આની અંદર પણ એક હાઇડ્રોજન, એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન છે. આની અંદર પણ આપણને 3 એટમ જોવા મળે છે. તો આનો આકાર પણ લિનિયર થવો જોઈએ? યસ ઓર નોટ? એનો આકાર જે છે એ લિનિયર થવો જોઈએ? યસ ઓર નોટ? તો કે આની અંદર જ્યારે ડાયપોલ મોમેન્ટની વેલ્યુ આપણે ગોતીએ છીએ ત્યારે ડાયપોલ મોમેન્ટની વેલ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો મળે છે. આપણને નોટ ઇક્વલ ટુ ઝીરો મળે છે. તો આપણે એવું કહી શકીએ કે આ બધા અણુઓ જે છે એ રેખીય નહીં હોય. કારણ કે જો રેખીય હોય તો એનો ડાયપોલ મોમેન્ટની વેલ્યુ જે છે એ ઝીરો આવી હોય.
બરાબર, અધ્રુવીય હોવા છે, પણ એવું આની અંદર જોવા મળતું છે. મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એનો મતલબ મ્યુની કાંઈક કિંમત આપણને મળે છે. મ્યુ ઇઝ ખાલી જગ્યા, ત્યાં કાંઈક હશે બોર મેગ્નેટમ, બરાબર. એનો મતલબ રેખીય નથી. તો એનો આકાર, તો પાણીનો આકાર આપણને ખબર છે આ રીતના કાંઈક કોણીય છે, આ રીતના કાંઈક કોણીય છે, અને બધા ઇલેક્ટ્રોન જે છે આ રીતના ઓક્સિજન બાજુ ખેંચાયેલા છે. સો એક આવી માહિતી પણ આપણે આની ઉપરથી આપી શકીએ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો ઓલમોસ્ટ એ કમ્પાઉન્ડ જે છે એનો શેપ જે છે એ ઓલમોસ્ટ લિનિયર છે, જ્યારે આની અંદર જે છે એવું જોવા મળતું નથી. ઓકે, લેટ્સ મૂવ ઓન. ધેર આર ધી લાર્જ નંબર ઓફ મોલેક્યુલ્સ એની અંદર તમે આ ડિસ્ક્રિપ્શન તમે આપી શકો છો વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતાને આધારે. બીજું, હમણાં આપણે સીસ અને ટ્રાન્સની વાત કરી, તો લેટ અસ સી વન એક્ઝામ્પલ ઓફ સીસ એન્ડ ટ્રાન્સ ફ્રોમ ધી ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર પણ આપણે જે ડાયપોલ મોમેન્ટ જે છે એનો ઘણા ખરા અંશે ઉપયોગ કરી શકીએ છીએ. હાવ, કઈ રીતે? તો જે આપણે કીધું કે કોઈ એક કાર્બનિક સંયોજન જે છે આવી રીતના કોઈ ક્રિયાશીલ સમૂહ એક જ બાજુ આવેલો હોય તો એ સીસ જોવા મળે છે, જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ જે છે એક્સ અહીંયા, એક્સ અહીંયા, વાય અહીંયા અને વાય આ રીતના જ્યારે જોવા મળે ત્યારે એ આપણને ટ્રાન્સ પ્રકારનું જોવા મળે. સીસ એન્ડ ટ્રાન્સ, આ આપણે માટે સીસ છે અને આ આપણા માટે ટ્રાન્સ. ટ્રાન્સ જો હોય તો આપણને ખબર છે એમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 આવે, અને સીસ હોય એની અંદર મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવે. એ વસ્તુ આપણને ખબર છે. તો એનું એક એક્ઝામ્પલ તમને હું આપું. સો લેટ અસ ટેક carbon-carbon double bond compound. Let's put one functional group here instead of X, carbon-carbon double bond. આ X જે છે એની જગ્યાએ આપણે કાર્બોક્સિલિક એસિડ, COH એસિડ H. આ કમ્પાઉન્ડનું નામ શું થાય એનો તમારે મને હોમવર્કની અંદર જવાબ દેવાનો છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ? આઈ ડ્રો વેરી નાઇસલી. કાર્બન double bond, here is COH, here is COH, here is H, and here is H. So this is the our cis type of compound, and carbon-carbon double bond, COH આ બાજુ છે, એક આ બાજુ લઈ જાય COOH, એક હાઇડ્રોજન આ બાજુ, એક હાઇડ્રોજન આ બાજુ. તો આ આપણા માટે હવે ટ્રાન્સ. તો આપણને ખબર છે આની અંદર મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 આવશે, જ્યારે આની અંદર મ્યુ ઇઝ નોટ equal to 0 આવશે. This is the example. So you have to give the name. What is the name of this compound? You have to give me answer. Okay, after the end of session. Yes. So this is the some basic application for the dipole moment mu. So at present આના વિશે ખાલી એટલું જ. In future if we have time to discuss this particular topic once again, જો આની વધારે વાત કરવાનો ચાન્સ મળશે તો વધારે વાત કરશું. બટ ધીસ ઇઝ ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ચાક માત્રા ધ્રુવીયતાને લીધે ક્રિએટ થાય. મેજોરિટી ભાગ જે છે એવી વિદ્યુત ઋણતા જે છે એને લીધે ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે. વિદ્યુત ઋણતાને કારણે મોલેક્યુલની અંદર જે બંધ જે છે એ બંધ પોલાર અથવા તો નોન પોલાર બને. પોલાર અથવા નોન પોલાર મીન્સ ધ્રુવીય, અને નોન પોલાર મીન્સ અધ્રુવીય. અને આ ધ્રુવીયતા અને અધ્રુવીયતાને લીધે આ બધી વસ્તુ ક્રિએટ થાય. અધ્રુવીય અંદર મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, જ્યારે અધ્રુવીયમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 મળે. બટ એટ પ્રેઝન્ટ જે આપણે મ્યુનું સમીકરણ વાપરીએ છીએ, મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n ઇન્ટુ n+2 ઇન્ટુ બોર મેગ્નેટમ, આનો બહુ વિશાળ પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ છીએ. સો ધીસ ઇઝ ઓલ થિંગ્સ અબાઉટ ધી ડાયપોલ મોમેન્ટ. So that's all in this session, and we will meet in next session. Till then, keep reading and be safe, and see these some properties with from your own side. There are the large number of physical properties are available, so you must have to find it and see the how the compounds are follows that particular properties. Okay, thank you.